आशा की किरण। માણસ બન્યા પછી એ જો સતત સત્સંગનો જોગ રાખે, સંતોનો જોગ રાખે, તો એનું જીવન ધીમે ધીમે કરતા ભક્તપણામાં પ્રવેશ કરે છે. ભૂલતાની કોઈ વ્યસન ન રાખવું, કોઈ કુટેવ ન રાખવી, અનિત વગેરે ના આદરવું, એ હજુ તો પ્રાથમિક અભ્યાસ છે. કેવો છે? પ્રાથમિક અભ્યાસ. ક્યારેક પ્રાથમિક અભ્યાસ પૂરો કરીને આપણા મનમાં થઈ જાય કે આપણે ભણવાનું પૂરું થઈ ગયું. સમાજમાં જોવા મળે નથી. ઘણા લોકો આપણે મંદિર જવાનું શું જરૂર, આપણે કોઈનું ખોટું કરતા નથી, એટલે એ તો તમારો પ્રાથમિક અભ્યાસ છે. અને મંદિરે ગયા પછી ગયા મંદિર એવું કહે છે કે તમે ખોટું કરો, એટલું તમારે કરવું જ પડશે. એટલું તો કરવું જ પડશે. ખોટું ન કરીએ, અનિતિ આદરીએ નહીં, કોઈ વ્યસન કુટેવ રાખીને એટલું તો કરવું જ પડશે. અને પછીથી એ માણસ કક્ષા પ્રાપ્ત થાય, પ્રાથમિક સ્કૂલનો અભ્યાસ પૂરો થાય, પછી હાયર સેકન્ડરીમાં જાય. એટલે જીવનની અંદર ધર્મનું દઢીકરણ વિશેષ કરીને થાય, પોતપોતાના ધર્મમાં અડીખમ બની વર્તે, એ હાઈ સ્કૂલનું શિક્ષણ છે. અને પછી કોલેજમાં જાય, અને ભક્તો કોલેજમાં જાય ને પછી જોબ પ્રાપ્ત થાય. કોલેજ પૂરી થયા પછી એનો મતલબ પછી ભક્તિની અંદર વ્યક્તિનું જીવન પ્રવેશ કરે, અને જીવનમાં ધર્મની સાથે ભક્તિ આવે, પછી પ્રભુની પ્રાપ્ત રૂપી ફળની જીવાત્માને પ્રાપ્તિ થાય છે. तो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.